આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વધુ 6 નગરપાલિકા વિસ્તારના કામો માટે 10 કરોડ 77 લાખ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ 22 સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમઓયુ કર્યા હતા। રાજ્ય સરકારે મોતિયાના ઓપરેશન કરતી તમામ ખાનગી સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓની દેખરેખ રાખવા સૂચના આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નવસારીના જાનકીવનથી વન સેતુ ચેતના યાત્રાનો આરંભ કરાવશે અને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન। સમાચાર વિગતવાર। રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વધુ 6 નગરપાલિકા વિસ્તારમાં 109 કામો માટે 10 કરોડ 77 લાખ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ 6 નગરપાલિકામાં કલોલ નગરપાલિકાના 64 કામો, સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાના 20 કામો, પાટણના 11 કામો, વિરમગામના 2 કામો અને જસદણપા નગરપાલિકાના 11 કામોનો સમાવેશ થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં રાજ્યની મહાનગરપાલિકા નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 42,726 કામોની 3,692.42 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે। વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરાવી હતી, જેમાં 70% ગ્રાન્ટ રાજ્ય સરકાર, 20% જે તે ખાનગી સોસાયટી અને 10% સ્થાનિક સંસ્થાનો ફાળોનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમા કરાવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે। આ સંદર્ભે અમદાવાદ ખાતે સિટી ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમની ગોતા સ્થિત કચેરીમાં આવતીકાલથી 20મી જાન્યુઆરી એમ 3 દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે। આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજિત 25 લાખ રૂપિયાની કિંમતની 850 જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહવેચાણ હાથ ધરવામાં આવનાર છે। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 22 સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમઓયુ કર્યા હતા। આ એમઓયુથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે, વિવિધ સંશોધનો થશે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા વધુ સુદૃઢ થશે, એમ રાજ્યપાલે જણાવ્યું। વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે આ એમઓયુ પર્યાવરણ અને જન આરોગ્યને બરબાદ થતા બચાવવા માટેના એમઓયુ છે। જો પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો સાવ નજીવા ખર્ચમાં પ્રથમ વર્ષથી જ પૂરતું અને ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મળતું થઈ જાય છે। તેમણે વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાનો સૌને અનુરોધ કર્યો હતો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓની દેખરેખ રાખવા સૂચના આપી છે। અમદાવાદના માંડલની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને પગલે બનેલી ઘટનાના સંદર્ભે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદની MNJ આંખની હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત તમામ દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા। પત્રકારો સાથેની વાતચીતમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માંડલમાં બનેલી આ ઘટનાની સચોટ તપાસ માટે ગઈકાલે જ 9 નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીના સભ્યોએ સ્થળ પર જઈને ઘટનાનું ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કમિટીના રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે તો કડકમાં કડક કાર્યવાહી કરાશે। હાલમાં માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંધ કરવા કડક સૂચના અપાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નવસારી જિલ્લાના ભીનાર ખાતેના જાનકીવનથી વન સેતુ ચેતના યાત્રાનો આરંભ કરાવશે। આ યાત્રા 14 જિલ્લામાં અંદાજિત 1000 કિલોમીટરનું અંતર કાપીને 22 જાન્યુઆરી અંબાજી ખાતે પૂર્ણ થશે। આ યાત્રામાં અંદાજે 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના 3 લાખ આદિવાસી ભાઈ બહેનોને સાંકળી લેવામાં આવશે। યાત્રા દરમિયાન વન સહભાગી મંડળીઓ અને મહિલા સ્વસહાય જૂથો સાથે સંવાદ, વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી, સરકારી યોજનાઓની સમીક્ષા તેમજ રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તારીખ 22મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે। દેશભરના તમામ નાના મોટા ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તો અનેક ગામોમાં ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે।
22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને ભાવનગર સહિત રાજ્યભરની 16,000 જેટલી સ્વનિર્ભર શાળાના 50 લાખ વિદ્યાર્થીઓ સામૂહિક આરતી અને સામૂહિક હનુમાન ચાલીસાનું પાઠનું ગાન કરશે તેમ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રમુખ અને ભાવનગરના સંયોજક મનહરભાઈ રાઠોડે જણાવ્યું હતું. આવતીકાલે યાત્રાધામ પાવાગઢ ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર જિલ્લા સહિત પદાધિકારીઓ જોડાશે. તાપી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના નેજા હેઠળ ડીઆરડીએના કર્મચારીઓ દ્વારા વિવિધ ગ્રામ્ય સ્થળોએ ધાર્મિક સંસ્થાન અને આસપાસના રસ્તાઓની સામૂહિક સાફ સફાઈ યોજાઈ રહી છે. આ અભિયાન હેઠળ ગ્રામ સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામૂહિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી હતી. બોટાદ જિલ્લાના ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ધજા પતાકા હોર્ડિંગ્સ કમાનો લગાવવાની તૈયારીઓ થઈ ગઈ છે અને શહેરને શણગારવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુરમાં રામ મંદિરના નિર્માણના ઉત્સાહને વધારવા પાવી જેતપુર પાણીબાર રામટેકરીથી પાનવડ સુધી બાઇક રેલી યોજાઈ ગઈ. પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત ભાજપના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો રેલીમાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટને સોમનાથમાં લખેલા 3.5 કરોડ રામનામ અંગેનો સુવર્ણ મંડિત લેખ અર્પણ કરાયો છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રભાસ તીર્થના 8 પવિત્ર સ્થળોએથી 8 રજત કળશ લાવવામાં આવ્યા છે, જેની સાથે સોમનાથના 3.5 કરોડ રામ નામ લેખન અંગે સંસ્કૃતમાં તૈયાર કરેલા સુવર્ણ મંડિત લેખ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષને આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માત્ર 80 દિવસમાં દેશભરમાંથી સોમનાથમાં આવેલા શ્રદ્ધાળુઓએ 11 થી વધુ ભાષાઓમાં 3.5 કરોડથી વધુ રામનામ લખ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. આકાશવાણી કેન્દ્ર અમદાવાદના ઉપમહાનિર્દેશક એનએલ ચૌહાણે આજે આકાશવાણી કેન્દ્ર વડોદરાની મુલાકાત લીધી હતી. તેમણે અહીં દરેક વિભાગની મુલાકાત લઈને વિગતવાર વિગતો મેળવી હતી તેમજ કેન્દ્રનું સફાઈ નિરીક્ષણ પણ કર્યું હતું. સ્થાનિક કેન્દ્રના અધિકારી કર્મચારીઓ સાથેની વર્તમાન સમયની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી અને કેન્દ્રના ભવિષ્યના પ્રકલ્પો પર વિચાર વિમર્શ કરી સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે આકાશવાણી કેન્દ્ર અમદાવાદના ઉપમહાનિર્દેશક એનએલ ચૌહાણ અને આકાશવાણી પુણેના નિર્દેશક શ્રીમતી ચિત્રલેખા કુલકર્ણી દ્વારા કેન્દ્રના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં જિલ્લા પંચાયત દ્વારા 10મી ઓક્ટોબરના રોજ કુપોષણ મુક્ત રાજકોટ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 3500થી વધુ બાળકોને 6 મહિનાની અંદર તંદુરસ્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત આઈસીડીએસ અને આરોગ્યની સંયુક્ત ટીમ પ્રત્યેક બાળકના વ્યક્તિગત તપાસ કરી હતી, જેના ભાગરૂપે 3 માસની અંદર 800થી વધુ બાળકો કુપોષણ મુક્ત થયા છે. આ વિશે અમારા પ્રતિનિધિએ આ મુજબ જણાવ્યું. જિલ્લાના 3558 કુપોષિત બાળકોને 6 મહિનામાં કુપોષણથી બહાર લાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જો કે રાજકોટ જિલ્લા પંચાયતના સફળ પ્રયાસોથી માત્ર 3 માસમાં જ 814 બાળકો કુપોષણથી બહાર આવી ગયા છે. આ બાળકો પૈકી 758 જેવા મધ્યમ કુપોષિત બાળકો અને 56 જેવા અતિ કુપોષિત બાળકો છે. આની સાથે 196 જેવા બાળકો અતિ કુપોષિતથી મધ્યમ કુપોષિતમાં અપગ્રેડ પણ થઈ ગયા છે. કચ્છ જિલ્લાના ભુજ ખાવડા ધર્મશાળા રોડ પર આવેલો જૂનો રુદ્રમાતા બ્રિજ 22મી જાન્યુઆરી સુધી ભારે અને અતિભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગે હુકમ જારી કરી કેટલાક વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા યાદી જાહેર કરી છે. ભારે અતિભારે વાહનો ભુજથી નાગોર રાયધોડ પર વરનોરા નાના ઝીકડી લોડાઈ ધ્રંગ કુનરિયા જંકશનવાળા સ્ટેટ હાઈવે ઉપરથી આવજા કરી શકશે. ભુજથી નખત્રાણા નિરોણા લોરિયાવાળા રસ્તા પરથી આવજાવ કરી શકશે. મળતી માહિતી મુજબ હાલમાં ભુજથી ખાવડા તરફ જતા બ્રિજના સ્થાન 2 માં ગરડરમાં તિરાડ પડી ગઈ છે, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આ નિર્ણય લેવાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વધુ 6 નગરપાલિકા વિસ્તારના કામો માટે 10 કરોડ 77 લાખ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ 22 સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમઓયુ કર્યા હતા. રાજ્ય સરકારે મોતિયાના ઓપરેશન કરતી તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓની દેખરેખ રાખવા સૂચના આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નવસારીના જાનકી વનથી વન સેતુ ચેતનાનો આરંભ કરાવશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.